નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃતમાં ન્યાય પરિચય વિશે આપણે જોઈએ તો આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા 1 થી 6 ન્યાય વિશે આપણે ચર્ચા કરી છે. તો આજે આપણે 7મો ન્યાય ચિત્ર તોરણ ન્યાય વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચિત્ર એટલે કે કાગળ કે ભીત ઉપરથી દોરેલું ચિત્ર અને તોરણ એટલે કે ઘોડો. કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડા ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં અહીં આવી છે કે ચિત્રમાં દોરેલો ઘોડો અને વાસ્તવિક ઘોડો એ બે પોતપોતાની રીતે જુદા હોય છે. પણ વાસ્તવિક ઘોડો એ વાસ્તવિક છે અને ચિત્રેલો ઘોડો એ ચિત્રેલો હોય છે. એક સજીવ છે તો બીજો નિર્જીવ હોય છે. સજીવ એટલે કે જે વાસ્તવિક છે એ સજીવ છે અને જે દોરેલો છે એ નિર્જીવ હોય છે, એ હકીકત છે. અને બીજી કલ્પના માત્ર છે, બીજી એ ખાલી કલ્પના માત્ર છે. આમ છતાં એ પણ હકીકત છે કે કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર અને રૂપ રંગ ઉપરથી અહીં વાસ્તવિક ઘોડાનું અહીં જ્ઞાન થઈ શકે છે કે ભીત ઉપર જે દોરેલા ઘોડાના જેના આકાર અને પ્રકાર, રંગ ઉપરથી અહીં વાસ્તવિક ઘોડાનું અહીંયા જ્ઞાન થઈ શકે છે. માનો કે કોઈની પાસે વાસ્તવિક ઘોડો અહીંયા ઉપલબ્ધ નથી, છતાં એ વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી, પણ એની ગેરહાજરીમાં કે અનુપલબ્ધતા પણ અહીં કોઈ જિજ્ઞાસુને વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ આપી શકાય છે. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિનો ઉપાયનો અહીં બોધ કરવા માટે આ ન્યાય પરિકલ્પના કરવામાં અહીં આવી છે. શું કે છે કે જો અહીં જો માણસ જો વાસ્તવિક અને અશ્વને વિશે જેની જાણકારી મેળવવા ઈચ્છતો હોય તો તે માટે વાસ્તવિક ઘોડાને લાવવો અહીં જરૂર નથી કે એની અનુપસ્થિતિમાં કે અપ્રાપ્તિમાં પણ કોઈ આવા જિજ્ઞાસુને વાસ્તવિક ઘોડાની ઓળખ કે સમજ ચિત્રના ઘોડા દ્વારા આપી શકે છે. ત્યારે આ પ્રકારની જ્ઞાનની પ્રાપ્તિની યુક્તિનો બોધ આપવા માટે આ ન્યાયની પ્રયોજાય જાય છે. આપણે જોઈએ છીએ કે મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ આ ન્યાય મુજબ ઘણીવાર કાગળ પર દોરેલા અથવા પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના બનાવટી અંગો દ્વારા વાસ્તવિક અંગોને સમજવાનો અહીં આરંભ કરે છે કે મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ કેટલીકવાર આ કાગળ ઉપર દોરેલા કે પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરને જે કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવોનો જાણવાનો જાણકારી કરે છે. આ પ્રવૃત્તિ માટે પ્રેરણા પણ આ ચિત્ર તોરણ ન્યાયમાંથી પ્રાપ્ત થાય છે. શું કહે છે કે મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ જ્યારે આ ન્યાય મુજબ ઘણીવાર જે કાગળ ઉપર જે દોરેલા આ અથવા કે પ્લાસ્ટિકમાંથી બનાવેલા જે શરીરના બનાવટી અંગો હોય ત્યારે આ વાસ્તવિક અંગોનો સમજવાનો આરંભ કરે છે. એ જ રીતે અહીંયા કહે છે કે ઐતિહાસિક નાટકની ભજવણી વખતે નટ તરીકે રંગમંચ ઉપર હાજર થતું પાત્ર વાસ્તવિક હોતું નથી, પણ એ અવાસ્તવિક પાત્રના આશ્રયે ઐતિહાસિક વાસ્તવિક પાત્રનું જ્ઞાન કેળવીને પ્રેક્ષક રસની અનુભૂતિ કરી શકે છે. આમ અવાસ્તવિક સાધનના આશ્રયે વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કરી શકાય છે. એ બોધ આપવા માટે આ ન્યાય ઉપકાર બની રહી છે. તો શું કહે છે કે અહીં ઐતિહાસિક નાટકની રજૂઆત સમયે નટરૂપે રંગમંચ ઉપર અભિનય કરતું પાત્ર વાસ્તવિક હોતું નથી. શું કહે રંગમંચ ઉપર જે અભિનય જે કરે છે, જે નાટક કરે છે તે વાસ્તવિક હોતું નથી, પણ એ જ તે કાલ્પનિક પાત્રના આશ્રયે જે શું કહે છે કે અહીં કાલ્પનિક રીતે અહીં પાત્ર આશ્રય તે ઐતિહાસિક અહીં વાસ્તવિક પાત્રનું જ્ઞાન આપણે મેળવે છે અને અભિનય કરે છે. આથી પ્રેક્ષકો તેને જોઈને રસાસ્વાદ અને અનુભૂતિ મેળવે છે. તેની વાસ્તવિકની અનુભૂતિ અહીં મેળવે છે. આમ આ વાસ્તવિક સાધનના વસ્તુના આશ્રયે અહીં વાસ્તવિકને સમજવાનો ઉપાય કરી શકાય છે. એ બોધ આપવા માટે અહીં ચિત્ર તોરણ ન્યાય ઉપયોગી બની રહે છે. તે વાસ્તવિક ન હોવા છતાં જો તેનું પાત્રનો અનુભવ કરીને બતાવે ત્યારે આ ન્યાય ચિત્ર
તોરંગ ન્યાયનો અહીં ઉપયોગ કરીને અહીં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ બીજો ન્યાય જલમંથન ન્યાય. તે જલ એટલે કે પાણી અને મંથન એટલે કે વલોવવાની ક્રિયા. પાણીની વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય વિચારવામાં આવ્યો છે. શું કે છે? જલમ અર્થ કે પાણી, જળ, અને મંથન અર્થ કે વલોવવાની ક્રિયા. એ પાણીની વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય કલ્પના કરવામાં આવી છે કે દહીંને વલોવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે. આ રીતે જોતા વલોવવાની ક્રિયા એ કંઈક ફળ આપે છે. શું કહે છે? કે દહીંને વલોવવાથી માખણ નવનીત મળે છે. નવું માખણ અહીં દહીં વલોવવાથી અહીં માખણ નવનીત મળે છે. આમ જોઈને તો વલોવવાની ક્રિયા કંઈક ફળ આપે છે કે દહીં વલોવે તો અહીં માખણ મળે છે. એ માટે અહીં દહીં વલોવવાની ક્રિયા કરી તો કંઈક અહીં ફળ આપે છે. પરંતુ આ બોધના આધારે કોઈ માણસ પાણીને વલોવવા માંડે તો એમાંથી કોઈ ફળ પ્રાપ્ત કરી શકતું નથી. ઠીક છે? પરંતુ આના આશ્રય કોઈ મનુષ્ય કે માણસ પાણીને વલોવે તો એમાંથી કશું જ પ્રાપ્ત થતું નથી. અર્થાત કે દહીંને વલોવવું ભલે ફળદાયી હોય પણ પાણીને વલોવવું એ સર્વથા નિરર્થક છે. શું કે છે? કે આથી દહીંને વલોવવું એ ભલે ફળદાયક હોય પરંતુ પાણીને કે જળને વલોવવું હોય તો સર્વથ વ્યર્થ છે. આ ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. તેથી માનવે આ વાત યોગ્ય રીતે સમજી લેવી જોઈએ કે જે કાર્ય કરવાની કોઈ ફળ ન મળે તે કાર્યમાં પોતાનો સમય અને શક્તિ વેડફવાની જરૂર નથી. એમ આ જે માણસ જે વાત બરાબર સમજી લેવી જોઈએ. જેમ કે ક્રિયા કરવાની કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવી જરૂરી નથી. જેમ કે માણસને કોઈ રોગ થાય તો તેને એનો ઉપચાર કરાવો ઘટે. અહીં મંથન ક્રિયાનો ઉપચાર પાણીને દોરો ધાગો અહીં દહીંને દવા કલ્પીને વિચારવાનું અહીં છે. આ ઉપચાર પ્રક્રિયામાં જે દવા લેવાથી રોગ મટી જતો હોય તે દવા લેવાના ઉપક્રમરૂપ ક્રિયા રોગ મટાડવારૂપ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમરૂપ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકતી નથી અને ફલત કે રોગ નિવારણ માટે દોરા ધાગા બંધાવવા એ જલમંથન જેવું નિરર્થક કર્મ બની રહે છે. શું કહે છે? કે અહીંયા મનુષ્ય જો કોઈ રોગનો ભોગ બને તો તેને એની સારવાર લેવાની આવશ્યકતા રહે છે. પણ અહીં મંથન ક્રિયાને સારવાર સ્વરૂપે જળને દોરા ધાગા એટલે કે અંધશ્રદ્ધા સ્વરૂપ અને દહીંને દવા રૂપે સમજીને અહીં વિચારવાનું રહે છે. જે ઔષધિ એટલે કે દવા જે લેવાની રોગ નષ્ટ થતો હોય તે દવા કે ઔષધિ લેવાનો ઉપાય અહીં રૂપ કાર્ય રોગને દૂર કરવાના ફળને પ્રાપ્ત કરાવી શકે છે. પરંતુ દોરા ધાગા બાંધવાના આરંભરૂપે એ કાર્ય રોગને નાશ કરવારૂપ ફળ મેળવી આપતું નથી. જો જે દવા જે આપણને રોગ થયો હોય કે બીમારી થઈ હોય ત્યારે આપણે જો તેની સારવાર માટે જો દવાખાને જઈએ તો ડૉક્ટર પાસે તેની દવા ગોળી મળી શકે છે. પણ જો અંધશ્રદ્ધામાં રહીને જો આપણે બળવા ભૂવા પાસે જઈએ તો એ કાર્ય રોગને નાશ કરવાનું રૂપ એ ફળ મેળવી આપતું નથી. પરિણામે એ રોગ નિવારણ માટે દોરા ધાગા વગેરે અંધશ્રદ્ધારૂપી કાર્ય એ જલમંથન સમાન નકામું જ કાર્ય જ બની રહે છે. શું કહે છે? કે જો આપણને રોગ થયો કે રોગ નિરાકરણ કરવાનું હોય તો આપણે દવાખાને કે ડૉક્ટર પાસે જવું પડે, તેની દવા ગોળીઓ ખાવું પડે. પણ જો આપણે એની અંધશ્રદ્ધામાં રહીને જો તે આપણે દોરા ધાગા કરાવી કે બળાવ ભૂવો પાસે જઈને દોરા ધાગા કરાવીને કે આ રોગ મને મટી જશે તે
જો આપણે અંધશ્રદ્ધારૂપી કાર્ય જે કરીએ તો એ શું કહે છે કે જલમંથન સમાન નકામ કે પ્લસ જલમંથન સમાન કે પાણીને વલોવવું જેવું છે, પાણીને વલોવવાનું જેવું છે તે કાર્ય બની રહે છે. તેમ આ જલમંથન ન્યાય ઉપરથી આપણને કહેવાય છે કે જે રોગ થયો હોય તે રોગ એ ઔષધિના રૂપે, દવા રૂપે એ વૈદ્ય પાસે જ મળે છે. તે આપણને અંધશ્રદ્ધામાં રૂપી કે દોરા ધાગામાં તે પ્રાપ્ત થઈ શકતી નથી. તો અહીંયા આપણે બે ન્યાય જોયા, ચિત્રતુરંગ ન્યાય અને જલમંથન ન્યાય. તો અહીં સુધી આપણે રાખીએ. તો આગળની ન્યાય આપણે આગલા વિડીયોમાં જોઈશું. તો અસ્તુ.